ભાવનગરની માલપા લઈ જાય ને ભાવનગરમાંથી એમ કીધું કે આ દીકરાને તમારે અમદાવાદ લઈ જવો પડે, સારી હોસ્પિટલમાં લઈ જવો પડે. એટલે પોતાના માવતર જેને એકનો એક દીકરો 20 વર્ષની ઉંમર થઈ ગઈ છે દીકરાની, ઈ સાહેબ માતાજીના માંડવાની એમ કે હજી તૈયારી હાલે છે, 3 દિવસ આડા છે. એકના એક દીકરાને અમદાવાદ સિવિલની માલપા દાખલ કરે. એક દી જાય, બીજો દી જાય, એટલે બીજો દી જાય એટલે દીકરો એમ કે ભાનની માલપા આવે તો એમ કહેવાય બેહોશ થઈ ગયો તો ભાનમાં આવે. એટલે દીકરો એમ કે બાપુ બા આપણી માતાજીનો માંડવો છે, માનો માંડવો છે, માના માંડવાની માલપા 2 દિવસ આડાર્યા છે, તો તમે આપણા માતાના માંડવાની માલપા જાઓ, મારી કોઈ ઉપાધિ કરો. અરે બેટા તને આમ આમ આ પથારી ઉપર મૂકીને કેમ જાવો? આ મરણ ખાટલાની માથે તને મૂકીને કેમ નો મારો જીવ હાલે? અને એક બાજુ માતાના માંડવાનો હરખ રૈયાની માલપા હમાતો નથી હો કે મારો દીકરો હાજો થઈ જાય ને એટલે હું મારી માતાના માંડવાની માલપા લઈને જાઉં. રાતનો 12નો સમય થાય, 12ના સમયે બાજુની માલપા બહાર કરતા ગલેરી થાય. અંદર ખાટલાની પાસે એક જ માણસ હુવા દે એટલે પોતાનો બાપ ગલેરીની માલપા સૂતો હોય. પણ સાહેબ રાતના જે નીંદર નથી આવતી એટલે પોતાનું ઘરનું માણસ દીકરાની માં ઉઠી અને 12ના ટકોરે જઈને એમ કીધું કે ભાઈ તમે આપણે એક કામ કરો ને, હું દીકરા પાસે અહીંયા રહીશ અને આપણા ભુવા દાદાને કોકને કહ્યો ને સપટી નાખી દે કે આ ડોક્ટર હજી કોઈ હાથ નથી ચાલુ. પણ ભાઈ મારે તને એકલે મૂકીને કેમ જાવું? ના ના હું આ દીકરા પાસે રહીશ, પણ તમે આપણા ભુવા દાદાને એટલી એક કાનમાં રાવ તો રેડી દો, કારણ કે ગાંડો ગેલો પણ આપણી માતાનો બાનાધારી છે. કાંઈ વાંધો નહીં, હવાર પડે રાજા કરની વેળા થાય, વલવજા ફાણ લઈ તમારા ભાવડા એ સૂર્યનારાયણનું કિરણ ફૂટે ને પોતે એમ કહેવાય બસની માલિપા ટિકિટ કપાવીને ભાઈ એમ કહેવાય અહીંયા ગામની માલિપા આવે, ગામની માલિપા આવેલા ગામની માલિપા ભુવા દાદાને પેલા ગોતે ભુવા બાવડું પકડીને હાલો તો માતાજીના મઢીની માલિપા મારે તમારું કામ છે. એટલે રાખડી બંને પઠિયાર ભુવો બે એમ કહેવાય કે બે ભુવા એ ભાઈની હારે હાલતા થઈ જાય. અને આમ દવાખાનાની માલિપા ફોન સતત કરતો રહે, કેમ છે દીકરાને, આપણા દીકરાને કેમ છે? એટલે કે દીકરો તો એની હાલતની માલી પાસે ડોક્ટર સાહેબ કાંઈક કાગળિયા દઈ ગયા છે પણ એમાં મને કાંઈ ખબર ન પડે. એક કામ કરો ને, આપણા બે ભુવાના પગ પકડી લો ને, પગ મૂકતા ને, જ્યાં લગી આપણી માતા આપણને જવાબ ન આપે ત્યાં લગી આપણા ભુવાના પગ મૂકતા નહીં. સાહેબ એકના એક દીકરાના બાપની વેદના કેવી છે. મઢની માલિપા માવણું બંધ કરી, મઢના દરવાજા બંધ કરી અને બે ભુવાના પગ પકડી લીધા. માતા તું ઉગાર્યો, મારો એકનું એક ફૂલડું છે, મારો એકનો એક વાડીનો છોડવો છે કે બાપ હારું થઈ જાય છે, હારું થઈ જાય છે, જાવ બાપા મજા કરો, હારું થઈ જાય છે. અને ભાઈ એમ કહેવાય બહાર નીકળે કે તું દવાખાને જા, દવાખાને નહીં જાવ, જ્યાં લગી મારી માતા મારા દીકરાને લાવે નહીં ને ત્યાં લગી આ દવાખાનાના દાદરા નથી ચડવા. અને કા લગી મારી માતા જ્યાં લગી જવાબ ન આપે ને તો આ મઢની માલી પાસે જીભ કરીને માથા પસાડીને માની પાસે મરી જવું છે. સાહેબ જેને એકનો એક દીકરો હોય ને એ બાપની વેદનાની એને ખબર હોય કે દુઃખ કોને કહેવાય. કારણ કે કુટુંબની માલિપા માંડવાના હરખના હિલોળા સવાઈ ગયા હોય. અને 4 વાગ્યા રોંઢાનો સમય જો, 4 વાગ્યા દવાખાનાની માલિપાથી ફોન આવ્યો, અહીંયા બરોબર માતાજીની માંડવી રોપી છે, અહીંયા માતાજીનો માંડવો ચાલુ થઈ ગયો છે, ભુવા આનંદ કરે છે, રાવલદેવ ડાક ઉગાડે છે. અને 4 વાગે એ ભાઈના ડોક્ટર સાહેબનો ફોન આવ્યો કે તમે તમારી એમ્બ્યુલન્સ હોય કે તમારી પ્રાઇવેટ ગાડી હોય તો એ ગાડીને મોકલો, તમારા દીકરાને અરલોક છોડી પ્રણય, તમારો દીકરો આ દુનિયામાં છે જ નહીં.
તમારો દીકરો આ દુનિયામાં છે નહીં, એનું પ્રાણ પખીડું ઓલા યમરાજા લઈ ગયા. ગાંડી ડોક્ટરને ફોન દે તો ખરી, ડોક્ટરને કઈક ભૂલ થતી છે. આયા માતાએ ખમા કહી દીધી છે. માતા એમ કીધું કે જાવ એને સારું થઈ જાય. એમાં માતા બોલો એમાં કાંઈ બીજું ન આવે. અને આ એક બાજુ એ ડોક્ટરના ફોન આવ્યા કરે છે. એમ કહે છે કે તમારી ગાડી મોકલો, આ દીકરાનું સબ એમ કહેવાય બરોબર ઢાંકવાની તૈયારી છે, પેક કરીને હમણાં મોકલવી એટલી જ વાર છે. અને સાહેબ એ માંડવાની માલપા લીલાઘર માંડવાની માલપા એનો બાપ તેથી ભુવાના પગ પકડ્યા. મારી આ વેળા કરવી હતી તો તારા માંડવો નહોતો કરાવો મારા કુટુંબમાં. અને આજ તું જો માંડવાની માલપા જો રમીને જાતરે ભાણું પીને તો મરેલ કૂતરાનું રગત પીતી હોય ને એવું લાગે. અને ભલામણા એ બાપનો દીકરાનો અવાજ તેથી મા સાથે વાઠાળી બૂટડી સાંભળી ગયો. લાકડીના ટેકે કાટ 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 તેથી સિવિલના દાદરા સડવા પડી. ખાટલાની માલપા પાસે જઈ રાતનો 12નો ટકોરો થયો ને અહીંયા ફોન કર્યો. ડોક્ટર કે અમારા મશીનગીરી ખોટા, બધું ખોટું, પણ તમારો દીકરો તમારા માતાના માંડવાની માલપા કોક ભગવાન માતાજી ઠાકર આવ્યો હોય છે. એક નકરા દીકરાના પ્રાણ નહોતા, આના ધબકારા નહોતા. અને તેથી એમ કીધું ખાંભલાની માલપા એ મારો માંડવો હોય. આ દુનિયામાં 3 જ માતા એવી છે. આ દુનિયામાં એક આપણા મઠ મંદિરની માલિપા બેઠેલી આપણી કુળની દેવ, અને એક આપણી જન્મ દેનારી, ત્રીજી હજી કોઈ નહીં ખબર હોય. જે કોઈ નો હંગરે દુનિયામાં, જે માણસને કોઈ નો હંગરે ધરતી માતા. અને તેથી એમ કીધું કે તારા દીકરાને ડોક્ટરે તો ના પાડતી દીધી છે ને, પણ બાવડું ચાલી અને માંડવામાં 3 હાકળ મારા નામની લેવરાવું નહીં ને. એ તેની તો દુનિયાની માલપા ખાબલાની વાતા વાટણી તો વાતા વાટણી તો અને સાહેબ હકીકતનો દાખલો છે. ગામ શહીદ અને અટક શહીદ હું કહું છું. આ વરહાના કોરોના પેલા 4 વર્ષ પહેલાની વાત છે. આ કોઈ કલ્પિત વાત નથી, સાંભળેલી વાત નથી. અને તેથી માતા બાવડું ચાલી અને માંડવાની માલપા લાવી હતી. એ આ વાઠાળી લાવે દુનિયામાં દેવ નથી દુબળી બા, દેવ નથી દુબળી બા. અને તેથી કીધું છે તારી દયાથી મારું ગાડું હાલે હાલે. આ માતાના નામની જેને પારસમણી મળી જાય પછી દુનિયામાં ઈ તો રાજા રાજા કરે, ઓલો જગત જીતાડે મારી માતા. ભગવતી જગદંબા મેલડી માને યાદ કરવા જવા છે મારે નગરભાઈ. અને મારી બગદડિયાના ટીમાની માલપા મારી હવા વેચની હોનર મૂકી નાગણે થઈને બેઠી છો ભાઈ. અત્યારે માંડવો કરીને આવ્યો ને આમાં સબૂત છે. શૂટિંગ ઉતારેલું હવા વેચની નાગણે થઈને આ માંડવાના ચોકમાં રમી હતી ભાઈ. શૂટિંગ થઈ છે, કોઈને જોતું હોય તો હમણાં હું બતાવું કેટલા વાગે ઉતારેલું છે. માતા કરે હો. હા, અને તેથી ભૂવો હવારમાં નીકળ્યો ને ત્યારે માતાના માંડવન માલપાક મારી જો દુનિયામાં હોનાની નાગણી થઈને તેથી તાવામાં રમી હોય ને તો હોનલ મૂકી નાગણી થઈને આવી જાય. અને એ ભૂવો ધૂણવા બેઠો ત્યારે જ નાગણી થઈને આવી જાય. એટલે દેવ હજી દુનિયામાં દુબળી નથી, પણ માણાના મન દુબળા છે, આપણો વિશ્વાસ દુબળો છે. અને આની આમાં એક તાર બની જાય, આમાં એક વિશ્વાસ મળી જાય. અને ભલા મોડા આ 33 કરોડ આમ કેવા શરીરમાં રૂવાડા છે ને, રૂવાડે રૂવાડે માતા રમે હો. અને મારા બગદડિયાના ટીંબાની માલપા મારા ગાંડિયા બાપાનો વ્યવહાર બોલે હો.
અને મારી મેલડી આવી છે, મારે મેલડીને કાળીંગો કરવો છે હો. મારી પર ભાતનો પોર બને બોલી રાજા કર્ણની વેળા થઈ જાય, મારી મેલડીની દેગું સડે સડે. માતાજી મારી જોજે મન પારકા શિવાડામાં લઈ જઈ, મારી કાંઈ શેતરતી નહીં, મારી મેલડી દેવ મેલડી દેવ. મારી તું મને શેતરીશ તો કદી મારા ગાંડિયા બાપાની વાતું વઈ જાય, મારી મેલડી દે મેલડી દે. રાજા દુનિયામાં જગદી મારા ગાંડુ બાપાની વાતું સાંભળતી, મારી મેલડી 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 બોલે. ઓ ભાઈ કે તારા 450 કિલોમીટર વાવાઝોડાને આવતા વાર લાગી જાય, પણ બગદડિયાના જુગ જાણવાની બાલી હું મેલડી બોલું બાપ, મેલડી બોલું બાપ, મેલડી બોલું બાપ. કે તારું મન મુંજાય, તારું મન અંજો બગદડિયાથી ધક્કો ન ખાવ ને તેથી તો હું મેલડી નો હોય બાપ, નો હોય બાપ. મારી હારેલી બાજી જીતાડવા આવે, મારી મેલડી આવે, મેલડી આવે. મારી પર ભાગનો પોર બને બને. મારી વ્યાણ જાય પણ મારી મેલડી કે મારા વધાવાની એક દી કિંમત હાથવજો. અને અત્યારે 4 વાગ્યા છે, ઘડે ખંભાથી હાથ અગર કરી નાખો બધાય અને તાળી પાડવાની છો. 4 વાગ્યા છે, 12 ને 4 નો સમય માતા મેલડી નો હોય, ત્યારે તમારે એકને રજા, તમારે એકને છૂટી. એ રાતે 4 વાગે ને મારી મેલડી આવે, એ જાગ ભુવા જાગ, મારી મેલડી આવી. એ રાતે 4 વાગે ને મારી મેલડી આવે.